રાજકોટમાં કરોડોના ખર્ચે પીજીવીસીએલની સબ ડિવિઝન ઓફિસ કાર્યરત કરવા માટે માંગ ઉઠી। માધાપર સબ ડિવિઝન અને બેડીનાકા સબ ડિવિઝનની ઓફિસ કાર્યરત કરવા માટેની માંગ। કોંગ્રેસે ઓફિસો કાર્યરત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। સબ ડિવિઝન ઓફિસો પાછળ 4 થી 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। બિલ્ડિંગ તૈયાર છે, છતાં 2 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને ઉદ્ઘાટન ન કરાતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। પીજીવીસીએલના એન્જિનિયરની સ્પષ્ટતા છે કે માત્ર સિવિલ કામ જ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અન્ય કામ 15 થી 20 દિવસમાં પૂરા થયા બાદ સબ ડિવિઝન ઓફિસો કાર્યરત કરવામાં આવશે। વોર્ડ નંબર 3 ની અંદર પીજીવીસીએલની જે ઓફિસ છે, છેલ્લા ઘણા ટાઈમથી લોકોને મુશ્કેલીઓ પડતી હતી। જ્યારે લાઇટ જાય ગામડા જેવી પરિસ્થિતિઓ હાલ થઈ ગઈ હતી, ત્યારે કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીઓએ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ જેબીના જે પ્રશ્ન છે, લોકોની લાઇટ જાય છે, બિલ ભરવાના જે પ્રશ્ન છે, વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી। પણ આજ સુધી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને 5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરવામાં છે, પણ આ તંત્ર નિર્ભર છે। ઉર્જા મંત્રીનો ટાઈમ મળતો નથી, એટલે અમે આજે એમડીને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મૂકવામાં આવે। જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી, સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું। કેટલા સમયમાં કામ પૂર્ણ થશે ને કેટલા સમયમાં ઉદ્ઘાટન કરવાનું છે? હા, લગભગ 15 થી 20 દિવસની અંદર અમે કામ પૂરું કરી દઈશું અને જેનાથી વધારે શક્ય હશે તો એનાથી વધારે પૂરું કરી અને એને સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એને આપણે પબ્લિક માટે ખુલ્લું મૂકીશું। સર, કેટલાના ખર્ચે તૈયાર કરવામાં આવે છે, કેટલા લોકોને ફાયદો થવાનો છે? એ ઓલમોસ્ટ 5-6 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે અને બેડીનાકા અને માધાપર સબ ડિવિઝનના બંને સબ ડિવિઝનના આશરે 60 થી 70 હજાર ગ્રાહકોને એને ફાયદો થશે।